જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ, જય પુરુષોત્તમ ભગવાન. ગઈકાલનો 11નો ઉપવાસ કરીને આજે ભગવાનને જલ્દી જરા દૂધ પીવડાવીએ. દૂધ ગાયના ઉકાળી કટોરો ભરી લાવી છું મહારાજ. આરોગજો પ્રભુ પ્રેમ કરીને મારી વિનતી છે ઘનશ્યામ. માહી સાકર નાખી ઘોડી, માહી ઇલાયચી ચારોળી, માહી બદામ કેસર ઘોળી કટોરો ભરી લાવી છું મહારાજ. આરોગજો પ્રભુ પ્રેમ કરીને મારી વિનતી છે ઘનશ્યામ. આ લાડુ જલેબી લેજો, દૂધ પાક પૂરીનું કહેજો, મને વધી પ્રસાદી દેજો. કટોરો ભરી લાવી છું મહારાજ. આરોગજો પ્રભુ પ્રેમ કરીને મારી વિનતી છે ઘનશ્યામ. કઢી દાળ બનાવી પ્રીતે, આરોગો રૂડી રીતે, સાકરાય તાક ચુંબર કટોરો ભરી લાવી છું મહારાજ. આરોગજો પ્રભુ પ્રેમ કરીને મારી વિનતી છે ઘનશ્યામ. આ જળ જમુનાની ઝારી, તમે આચમન કરો ને મોરારી. પાની બીડી બનાવી સારી, કટોરો ભરી લાવી છું મહારાજ. આરોગજો પ્રભુ પ્રેમ કરીને મારી વિનતી છે ઘનશ્યામ. મારા મોટા બાના સ્વામી, તમે છો પ્રભુ અંતર્યામી. સંકટમાં સંગે રહેજો, અંતકાળે દર્શન દેજો. કટોરો ભરી લાવી છું મહારાજ. આરોગજો પ્રભુ પ્રેમ કરીને મારી વિનતી છે ઘનશ્યામ. દૂધ ગાયના ઉકાળી કટોરો ભરી લાવી છું મહારાજ. ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી, ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી. વનમાળી તો રાંધે છે ને પાર્વતી તો પીરસે છે, અડી ઘડીના ઉદ્ધવજીને પાઘડીના પ્રભુજી. ઉઠરે જીવડા વાણું વાયું, ઠાકોરજીનું તેડું આવ્યું. ખેર ખેર દીવા બળે, વૈષ્ણવજન તો ભજન કરે, ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી. મેં તો ધરી સામગ્રીની થાળી, આરોગી રહ્યા છે વનમાળી. પ્રભુ નૈવેદ્ય લીધો છે પ્રીતે, આરોગી ઉઠ્યા છે રોજની રીતે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠા ગોરમાત કી જય. આજે આરતી લઈએ. આનંદ મંગળ કરું આરતી. આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા.
આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરી મારા મંદિરે પધરાવું, પ્રેમ ધરીને મારે મંદિરે પધરાવું, સુંદર સુખડા લેવા વાલા, સુંદર સુખડા લેવા. આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. મારે આંગણે વન તુલસીના, મારે આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા, શાલિગ્રામની સેવા. આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. રત્ન જડિત બાજોઠ પધરાવું, પુષ્પ જડિત બાજોઠે પધરાવું, મંગળ મૂર્તિ જેવા. આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. 68 તીરથ સંતોને ચરણે, 68 તીરથ સંતોને ચરણે, ગંગા યમુના રે વાલા, ગંગા યમુના રે વા. આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. મોર મુગુટ શિર છત્ર બિરાજે, મોર મુગુટ શિર છત્ર બિરાજે, મંગળ મૂર્તિ એવા. આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. 56 ભોગ આગે ધરી લાવું, 56 ભોગ આગે ધરી લાવું, વિધ વિધ જાતના મેવા. આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. શિવ સનકાદિક જેને સમરે, શિવ સનકાદિક જેને સમરે, નારદ મુનિ છે ભાવાલા, નારદ મુનિ છે ભા. આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. કહે પ્રીતમે ઓળખો અણસારે, કહે પ્રીતમે ઓળખો અણસારે, હરિના જન હરિ જેવા, હરિના જન હરિ જેવા. આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मंगलं भगवान विष्णु मंगलं गरुड़ध्वज मंगलं पुण्डरीकाक्ष मंगलाय तनोहरि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते. कृष्ण कन्हैया लाल की जय. पुराण पुरुषोत्तम भगवान की जय. काठा गौरमात की जय. હવે પુરાણની કથા લઈએ. અધ્યાય 12. મેધાવતીનો દ્રૌપદી તરીકે જન્મ. નારાયણ નારદજીને કહે છે, હે નારદ, સદાશિવના ગયા પછી વરદાન મળ્યા છતાં મૂંઝવણમાં મુકાયેલી એ ઋષિકન્યા માંદગીને બિછાને પડી અને થોડા જ સમયમાં આ લોકમાંથી ચાલતી થઈ. એ વેળા
પરમ ધાર્મિક તેવો યજ્ઞસેન નામનો રાજા મોટો યજ્ઞ કરી રહ્યો હતો. તેના યજ્ઞકુંડમાંથી સોના જેવી સુરખીદાર શરીરવાળી એક કુમારિકા ઉત્પન્ન થઈ, જે પાછળથી દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી તરીકે પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થઈ. તે દ્રૌપદી અથવા પાંચાળી તે જ પૂર્વજન્મની ઋષિકન્યા મેઘાવતી હતી. જ્યારે ઉંમરલાયક થઈ ત્યારે તેનો સ્વયંવર રચાયો, જેમાં ભલા પરાક્રમી વીરોને ઝાંખા પાડી અર્જુન મત્સ્યવેદ કરી તેને જીતી ગયો. કુંતા માતાના મુખમાંથી નીકળેલા શબ્દોની સચ્ચાઈ રાખવા ખાતર તે 5 પાંડવોની પત્ની ગણાઈ. દુર્યોધને યુધિષ્ઠિરને ઝૂકટું રમાડ્યા અને તેમાં તે સતીનો પણ દાવ લગાડ્યો. પાંડવો પત્નીને જુગારની હોડમાં હારી ગયા અને દુષ્ટ દુશાસન ભરી સભાની વચ્ચે તે રજસ્વલા સ્ત્રીનો ચોટલો પકડીને ઘસડીને લાવ્યો. ત્યારબાદ તેની લાજ લૂંટવા તેને નવસ્ત્રી કરવાનો દુર્યોધને હુકમ કર્યો. ત્યારે સતી દ્રૌપદીએ શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી. તેને આ દુઃખ પડવાનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો તે જ હતું. આખરે તેના સાચા દિલનો પસ્તાવો સાંભળી શ્રી કૃષ્ણ ભગવાને તેની સહાય કરી તેને 999 ચીર પૂરી તેની લાજ રાખી. આ ઉપરથી સાર એ જ લેવાનો છે કે આ પુરુષોત્તમ માસ મુનિઓ તથા દેવતાઓને સેવવા લાયક છે. એટલા માટે હે રાજા, તમે પણ તે માસનું વ્રત કરો અને તમારા વનવાસના 14 વર્ષ પૂરા થઈ રહેશે ત્યારે તમને સુખ સંપત્તિ અને સામ્રાજ્ય સર્વ કંઈ મળી રહેશે. તમારા શત્રુઓનો નાશ થશે અને તમને તમારી હસ્તિનાપુરની ગાદી જરૂર પાછી મળશે. આમ શ્રી કૃષ્ણ ભગવાન પાંડવો તથા પાંચાલીને ધીરજ આપી અને તેઓ રથમાં બેસી દ્વારિકા સીધાવ્યા. તેમના ચાલ્યા ગયા પછી સર્વ તીર્થોમાં ફરતા ફરતા પાંડવોએ જ્યારે પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે તેનું પૂજન કર્યું. આ વ્રત કર્યા પછી જ્યારે 14 વર્ષ વનવાસના પૂરા થયા ત્યારે પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. ઇતિ શ્રી બૃહદનારદી પુરાણે પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 12 સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. હવે લઈએ દ્રષ્ટાંત કથા. દ્રષ્ટાંત કથાનું શીર્ષક છે અન્નદાનથી મોતી મળ્યા. એક ગામમાં એક માં અને તેની છોકરી રહેતા હતા. એક સમયે પુરુષોત્તમ મહિનો આવ્યો ત્યારે બધા દાન કરે. આ મા દીકરીને થયું કે અમે શું દાન કરીએ, અમારી પાસે પૈસા છે જ નહીં, અમે તો ગામમાં ભીખ માંગીને પેટ ભરીએ છીએ. છોકરીએ કહ્યું કે આપણે ગામમાંથી જે ભીખ માંગી લાવીએ છીએ તેમાંથી એક મુઠ્ઠી દરરોજ એક વાસણમાં નાખીશું, જે છેલ્લે દાડે આપણે જમાડીશું. તેથી બંને જણા દરરોજ એક મુઠ્ઠી વાસણમાં નાખે. એમ કરતાં કરતાં છેલ્લો દિવસ આવ્યો અને બધા દાણા ભેગા કર્યા. ત્યારે છોકરીએ કહ્યું કે માં, આમાં તો બધી જાતના દાણા ભેગા થયા છે, ત્યારે આપણે બ્રાહ્મણોને કેવી રીતે જમાડીશું? માટે ચાલ, હું આ બધા પંખીને નોતરી આવું છું, તેને આપણે જમાડીએ. એમ કહી એક અગાસીમાં ઊભી રહી તેણે બધા પંખીઓને બોલાવ્યા અને દાણા નાખ્યા. બધા પંખીઓ અનાજ ખાવા નીચે આવ્યા અને ખાવા લાગ્યા. તેની સાથે કેટલાક હંસ આવ્યા. તે તો અનાજ ખાતા નહીં, કારણ કે તેમને તો મોતીનો ચારો જોઈએ. હવે છોકરી વિચારવા લાગી કે મોતી લાવવા ક્યાંથી, કારણ કે આપણી પાસે તો એક પણ મોતી નથી. એટલામાં તેને વિચાર થયો કે લાવને, ગામની રાણી બહુ ભલી છે, તેને પુરુષોત્તમ મહિનામાં બધાને મોં માંગ્યા દાન આપ્યા છે, માટે તેની પાસે જઉં. છોકરી તેની પાસે ગઈ અને મોતી માંગ્યા. રાણીએ પ્રસન્ન થઈ છોકરીને મોતીનો ઢગલો આપ્યો. છોકરી મોતી લઈને આવી અને હંસોને નાખ્યા. હંસોએ મોતીનો ચારો ચર્યો. ત્યાં બીજા પક્ષીઓ અનાજ ખાઈને ઉડી ગયા. બીજે દિવસે છોકરી વહેલી ઉઠીને જુએ છે તો પોતાની અગાસીમાં હીરા, મોતી, માણેક વગેરે રત્નો જોયા. એ તો આશ્ચર્ય પામી ગઈ કે આ શું? મારા પુણ્યથી મને ફળ મળ્યું.
એમ રાજી થઈ એક ખોબો મોતી લઈ અને રાણીને આપવા ગઈ કે લો આ તમારા મોતી. રાણીને પણ નવાઈ લાગી કે આવી કંગાળ છોકરી આવા કિંમતી મોતી ક્યાંથી લાવી હશે. તેણે વાત છોકરીને પૂછી. છોકરીએ બધી બનેલી હકીકત રાણીને કહી સંભળાવી. રાણીએ કહ્યું કે આ બધું તને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી જ મળ્યું છે. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય, કાઠા ગોર માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. જય પ્રભુ. સુખ શાંતિ આપજો, સૌ સારાવાના કરજો, સૌને સદબુદ્ધિ આપજો, દયા આપજો, વિદ્યા આપજો, ભૂલ ચૂક માફ કરજો, આપની અવિરત ભક્તિ આપજો, સદા સર્વદા સંગે રહેજો, પરસ્પર પ્રેમ આપજો. બધું જ કૃષ્ણાર્પણમસ્તુ.